ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં બધાય? સરસ. ચાલો આપણે પાઠ 9 માં ભણીએ છીએ આનુવંશિકતા અને ઉદ્વિકાસ. એની અંદર આપણે મેન્ડલેના જે વટાણાના છોડ પરના પ્રયોગ હતો એ જોયો. હવે લિંગ નિશ્ચયન જોઈએ. આપણે જે પ્રજનન ક્રિયા દરમિયાન લિંગ નિશ્ચયનથી જે નવી જાતિનું નિર્માણ થાય છે એ જોઈએ. આપણે એ વાતની ચર્ચા કરી ગયા છીએ કે લિંગી પ્રજનનમાં ભાગ લેનારા બંને એકલ સજીવ કોઈને કોઈ બાબતમાં એકબીજાથી ભિન્ન હોય છે. એટલે કે જે પ્રજનન ક્રિયામાં ભાગ લેતા બે સજીવો છે એ ભિન્ન હોય છે. બે સજીવ એક સરખા હોતા નથી. નર અને માદા છે એનામાં કંઈક ને કંઈક ભિન્નતા જોવા મળે છે, જેના ઘણા કારણો છે. નવજાત શિશુના લિંગ કેવી રીતે નક્કી થાય છે? ભિન્ન ભિન્ન જાતિ માટે ભિન્ન ભિન્ન રીત અપનાવે છે. કેટલાક પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત હોય છે. કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિત અંડકોષના તાપમાન પર આધારિત હોય છે કે સંતતિ કે બાળ પેઢી નર હશે કે માદા. એટલે કે ઘણા બધા જે નવજાત શિશુ છે એની લિંગ એટલે કે નર છે કે માદા એ લિંગ જાણવા માટે ઘણા બધા ભિન્ન ભિન્ન તત્વો હોય છે. કેટલાક પૂર્ણતઃ પર્યાવરણ ઉપર જ આધારિત હોય છે. પર્યાવરણના આધારે એ નર છે કે માદા, જે લિંગ છે એ નર છે કે માદા એ જાણી શકાય છે. પછી અંડકોષના તાપમાનના આધારે પણ જે ફલિત અંડકોષ છે એ નર બનશે કે માદા એ જાણી શકાય છે. નર હશે કે માદા. સ્નેલ એટલે કે ગોકળગાય જેવા કેટલાક પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે. ગોકળગાય છે એ પોતાનું લિંગ બદલી શકે છે. નરમાંથી માદા અને માદામાંથી નર બની શકે છે, જેને એ વાતનો સંકેત છે કે તેમાં લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી. એટલે કે એ લિંગ બદલી શકે છે એનો એ સંકેત છે કે ગોકળગાય છે, સ્નેલ એટલે એને કહેવાય ગોકળ ગાય. જે તમે બધા જુઓ જ છો, ચોમાસાની અંદર વધારે પ્રમાણમાં ગોકળગાય જોવા મળતી હોય છે. પરંતુ માનવમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધાર રાખે છે. ગોકળગાયમાં એવું નથી, લિંગ નિશ્ચય આનુવંશિક નથી. જ્યારે માણસની અંદર લિંગ નિશ્ચયન છે એ કોના ઉપર આધાર રાખે? તો કે જે આનુવંશિકતા છે, જે બે પ્રજનન ક્રિયામાં ભાગ લેનારા જે સજીવો છે એની આનુવંશિકતા ઉપર એ લિંગ નિશ્ચયન છે એ આધાર રાખે છે. બીજા શબ્દમાં પિતૃ સજીવમાંથી આનુવંશિકતા પામેલ જનીન જ આ વાતનો નિર્ણય કરે છે. એટલે કે પિતૃ સજીવ એટલે કે નર અને માદા જે છે એ જ નક્કી કરે છે, એના જનીનો જ નક્કી કરે છે કે જે સંતતિ ઉત્પન્ન થાય છે એ નર હશે કે માદા. એ અગાઉ નથી જાણી શકાતું, અમુક સાધનો દ્વારા જાણી શકાય, પણ જ્યારે બાળકનો જન્મ થાય ત્યાં સુધી ખબર પડતી નથી કે એ નર હશે કે માદા હશે. કે બાળ પેઢી કે સંતતિ છોકરો હશે કે છોકરી. પરંતુ અત્યાર સુધી એમ માનતા રહ્યા છીએ કે બંને પિતૃઓમાંથી એક જ જેવા જનીન સેટ સંતતિમાં આવે છે. જો આ શાશ્વત નિયમ છે તો પછી લિંગ નિશ્ચય આનુવંશિક કેવી રીતે થઈ શકે? અત્યાર સુધી એવું માનતા હતા કે છોકરો કે છોકરી એ જે છે એનું લિંગ નિશ્ચયન પિતૃઓમાંથી, પિતૃઓ એટલે માતા અને પિતા, આમાંથી એક જનીન જ, બેયનું એક જનીન જ એવું હોય છે જે એનામાં આવે છે, એવો નિયમ હતો. પરંતુ તો એ લિંગ નિશ્ચયન છે એ આનુવંશિક ન હોય એવું કહે છે. તેને સમજવા માટે એ શક્ય છે કે માનવમાં બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી. બીજા પ્રાણીઓમાં રંગસૂત્ર છે એ યુગ્મ હોય છે, જ્યારે માણસની અંદર જે રંગસૂત્ર છે એ યુગ્મ નથી. રંગસૂત્ર એટલે એનું બીજું કહેવાય જનીનો, જે DNA ની અંદર રહેલા હોય છે. માનવમાં મોટા ભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોના પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે. માણસની અંદર જેટલા બધા રંગસૂત્ર છે એ માતા અને પિતાની પ્રતિકૃતિ, એટલે કે માતા અને પિતાના જે રંગસૂત્ર હોય એ એની બાળ પેઢીની અંદર
એના જે સંતાનો છે એની અંદર એ રંગસૂત્ર આવતા હોય છે. તેની સંખ્યા 22 જોડ છે. આમાં કેટલી જોડ આપી છે? 22, પણ હકીકતમાં કેટલી જોડ હોય છે? 23 જોડ. બધી ચોપડીની અંદર જુદી, તમારે 23 જોડ રંગસૂત્રો યાદ રાખવાના છે. એટલે કે જે રંગસૂત્રો છે, માતા અને પિતાના રંગસૂત્રની પ્રતિકૃતિ છે એ એના બાળ સંતાનમાં આવે છે. તેની સંખ્યા છે 22 જોડ. પરંતુ યુગ્મ, જેને લિંગી રંગસૂત્ર કહે છે, જે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં હોતું નથી. એટલે કે 22 જોડ રંગસૂત્ર હોય છે, પણ એક રંગસૂત્ર યુગ્મમાં જોડીમાં નથી હોતું. એક રંગસૂત્ર છે, 22 જોડ રંગસૂત્ર જોડીમાં હોય છે, જ્યારે એક રંગસૂત્ર છે યુગ્મમાં નથી હોતું. એ કેવું હોય છે? એમનેમ એકલું હોય છે. સ્ત્રીમાં રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે અને બંને રંગસૂત્રોને એક્સ કહેવાય છે. સ્ત્રીઓની અંદર જે રંગસૂત્ર હોય એ એક્સ એક્સ છે. એને શું કહેવામાં આવે છે? સ્ત્રીઓની અંદર રહેલા જે રંગસૂત્રો છે એને એક્સ એક્સ, એટલે કે આ માદા છે. માદાની અંદર રંગસૂત્ર હોય છે એક્સ. અલગ એક 22 જોડ 23 જોડ, હકીકતમાં કેટલા રંગસૂત્રો છે? 23 જોડ. પણ 22 જોડ રંગસૂત્રો સરખા હોય છે અને એક રંગસૂત્ર છે એ અલગ હોય છે. એક રંગસૂત્ર છે એ અલગ હોય છે, એટલે 22 ને 23 રંગસૂત્રો થઈ જાય. એ યુગ્મમાં એક રંગસૂત્ર યુગ્મમાં હોતું નથી, એને એક્સ કહેવાય. શું કહેવામાં આવે છે? એને એક્સ. પરંતુ પુરુષ નરમાં આ જોડી પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડમાં નથી, જેમાં એક રંગસૂત્ર ચાલુ રાખજો. એટલે કે પુરુષની અંદર આ જોડી પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડમાં નથી, જેમાં એક રંગસૂત્ર સામાન્ય આકારનું એક્સ હોય છે અને બીજું રંગસૂત્ર નાનું, જેને વાય રંગસૂત્ર કહેવાય. એટલે સ્ત્રીઓની અંદર બે એક્સ નર છે, એટલે સોરી, માદાની અંદર બે એક્સ રંગસૂત્ર સરખા હોય છે. જે રંગસૂત્રની જોડી છે એ સરખી હોય છે, પરંતુ નરની અંદર એટલે કે પુરુષોની અંદર જે રંગસૂત્ર છે એ પૂર્ણ નથી. એક એક્સ હોય છે અને એક નાનું રંગસૂત્ર વાય હોય છે. એમ જોડી બને છે. બે ભેગા થાય છે, એક્સ અને વાય રંગસૂત્ર ભેગા થાય છે પુરુષની અંદર. આ નરની અંદર હોય છે. માદાની અંદર બે એક્સ પ્રકારના રંગસૂત્ર હોય છે, જ્યારે નરની અંદર એક્સ અને વાય એમ બે પ્રકારના રંગસૂત્રો આવેલા હોય છે. આમ સ્ત્રીઓમાં એક્સ એક્સ અને પુરુષમાં એક્સ વાય રંગસૂત્ર હોય છે. યાદ રાખજો, સ્ત્રીઓની અંદર બેમાં બેલા 22 જોડી રંગસૂત્ર સરખા હોય. 22 જોડ રંગસૂત્ર છે એ સરખા હોય છે, પણ એક જ રંગસૂત્રની જોડી એવી છે જે બેની અંદર અલગતા ભિન્ન હોય છે. એટલે માદાની અંદર એક્સ એક્સ પ્રકારનું રંગસૂત્ર હોય છે અલગ, અને નરની અંદર એક્સ અને વાય પ્રકારનું રંગસૂત્ર છે એ અલગ હોય છે. શું હવે આપણે એક્સ અને વાય રંગસૂત્રની આનુવંશિકતાની રીત કે પદ્ધતિનો ખ્યાલ મેળવી શકીએ છીએ? એટલે આના ઉપરથી આપણે આનુવંશિકતાનો ખ્યાલ, કે જે બાળ પેઢી જન્મે છે એ કેવી રીતે જન્મે છે એ આપણે જોઈએ. તો કે અહીંયા જેમ કે આકૃતિ 9.6 માં દર્શાવેલ છે, સામાન્ય રીતે અડધા બાળકો છોકરા તેમજ અડધા બાળકો છોકરી હોઈ શકે છે. આ બધા બાળકો જે છોકરા કે છોકરીઓ હોઈ શકે છે તે પોતાની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે છે. આમ બાળકોના લિંગ નિશ્ચયનનો આધાર તેના પર રહેલો છે. લિંગ નિશ્ચયનનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે એની માતા ઉપર. કોના ઉપર રહેલો છે? એની માતા ઉપર. જો જ્યારે એક્સ પ્રજનન ક્રિયા દરમિયાન આ માદાની અંદર જે એક્સ
રંગસૂત્ર છે એક્સ એક્સ રંગસૂત્ર અને નરની અંદર એક્સ અને વાય રંગસૂત્ર છે. પ્રજનન ક્રિયા દરમિયાન જ્યારે આ એક્સ રંગસૂત્રનું ફલન કરે, પ્રજનન ક્રિયા દરમિયાન આ એક્સ રંગસૂત્ર જ્યારે પ્રજનન ક્રિયામાં અંડકોષનું ફલન કરે છે ત્યારે આ રંગસૂત્ર છે એ એક્સ અને એક્સ રંગસૂત્રનું ફલન થાય ત્યારે માદા ઉત્પન્ન થાય છે. ત્યારે શું ઉત્પન્ન થતું હોય છે? માદા, એટલે કે છોકરીનો જન્મ થાય છે. જ્યારે વાય અને એક્સ આ રંગસૂત્રનું ફલન થાય, માતાનો એક્સ રંગસૂત્ર હોય અને નરનો જે પિતા છે એનું વાય રંગસૂત્ર હોય, એનું જ્યારે ફલન થાય પ્રજનન ક્રિયા દરમિયાન ત્યારે નર ઉત્પન્ન થાય છે. ત્યારે શું ઉત્પન્ન થતું હોય છે? નર. એટલે બેયની અંદર, માદા અને નરની અંદર 22 જોડ રંગસૂત્ર સરખા છે. કેટલી જોડ રંગસૂત્રો સરખા છે? 22 જોડ. એક રંગસૂત્ર બેયની અંદર અલગ છે. માદાની અંદર એક્સ એક્સ છે અને નરની અંદર એક્સ અને વાય રંગસૂત્ર છે. જ્યારે હવે પ્રજનન ક્રિયા દરમિયાન નર અને માદાનું, એટલે કે માતા અને પિતાનું એક્સ અંડકોષનું ફલન થાય છે. એક્સ એક્સ રંગસૂત્રનું જ્યારે ફલન થાય છે ત્યારે માદા ઉત્પન્ન થાય છે અને માતા અને પિતાનો જ્યારે એક્સ અને વાય રંગસૂત્ર જ્યારે સંયોજાય ગર્ભાશયની અંદર, એનું જ્યારે ફલન થાય છે ત્યારે નર ઉત્પન્ન થાય છે, એટલે કે છોકરો ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, એક્સ એક્સ રંગસૂત્રનું જ્યારે ફલન થાય ત્યારે માદા ઉત્પન્ન થાય, એક્સ અને વાય રંગસૂત્રનું ફલન થાય ત્યારે શું ઉત્પન્ન થાય છે? નર ઉત્પન્ન થાય છે. એટલે કે ઘણી પેઢીની અંદર જો અહીંયા બાજુમાં જન્યુઓ આપેલા છે એક્સ અને વાય. એક્સ અને વાય જ્યારે રંગસૂત્રો છે એ ભેગા થાય છે ત્યારે જો નર ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થતું હોય છે? નર. એક્સ એક્સ રંગસૂત્ર, એક રંગસૂત્ર માતાનું એક્સ હોય, એક રંગસૂત્ર પિતાનું એક્સ હોય ત્યારે માદા ઉત્પન્ન થતી હોય છે અને એક રંગસૂત્ર માતાનું એક્સ હોય અને પિતાનું વાય હોય ત્યારે નર, એટલે કે છોકરો ઉત્પન્ન થતો હોય છે. એટલે કે તે પોતાની માતા તરફથી એક્સ રંગસૂત્ર મેળવે છે. આમ બાળકોના લિંગ નિશ્ચયનનો આધાર તેના પર રહેલો છે કે તેઓ તેમના પિતા તરફથી કયા પ્રકારનું રંગસૂત્ર પ્રાપ્ત કરે છે. જે બાળકને પોતાના પિતા તરફથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી, તેમજ જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બને છે. એટલે તમને મેં પહેલા જ કીધું, માતાની અંદર તો એક્સ રંગસૂત્ર જ છે, બે એક્સ એક્સ જ છે, પણ પિતા તરફથી પ્રજનન ક્રિયા દરમિયાન પિતા તરફથી કયું રંગસૂત્ર મળે છે એના ઉપર નર અને માદાની ઉત્પત્તિ થાય છે. જો નરની અંદરથી પ્રજનન ક્રિયા દરમિયાન એક્સ એક્સ નું ફલન થાય, એક્સ રંગસૂત્ર છે એ એક્સ રંગસૂત્ર સાથે સંયોજાય ત્યારે માદા ઉત્પન્ન થાય છે, એટલે કે છોકરી ઉત્પન્ન થાય. જ્યારે માતાના એક્સ રંગસૂત્ર સાથે પિતાનું વાય રંગસૂત્ર છે એ ફલન થાય છે ત્યારે નર ઉત્પન્ન થાય, એટલે કે છોકરો ઉત્પન્ન થાય છે. આ યાદ રાખજો, કેમ કે આ પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે. 3 માર્ક્સમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે તમારે. હવે અહીંયા આનુવંશિકતા પૂરું થયું, એટલે આ જ રીતે આનુવંશિક વારસો છે, માતા અને પિતા બેયના જે રંગસૂત્રો છે એ સરખા રંગસૂત્રો છોકરા અને છોકરીઓની અંદર આવતા હોય છે. એટલે તમને જ્યારે રંગસૂત્રોની સંખ્યા પૂછે, કુલ સંખ્યા પૂછે, ત્યારે કુલ સંખ્યા 46 આવશે અને જોડીમાં પૂછે કુલ જોડી કેટલી છે તો 23. 22 જોડ સરખી છે, પરંતુ એક જોડ છે એ માતા અને પિતામાં અલગ હોય છે. માતાની અંદર એક્સ એક્સ હોય છે અને પિતાની અંદર એક્સ અને વાય હોય છે. જ્યારે ફરીથી એકવાર સમજી લ્યો, એક્સ અને એક્સ, માતાનો એક્સ રંગસૂત્ર અને વાયનું એક્સ રંગસૂત્ર જ્યારે સંયોજાય ત્યારે માદા ઉત્પન્ન થાય, એટલે કે છોકરી ઉત્પન્ન થાય છે. જ્યારે માતાનો એક્સ અને પિતાનો વાય આ રંગસૂત્રનું જ્યારે ફલન થાય
ત્યારે છોકરો ઉત્પન્ન થાય છે. એટલે કે આનુવંશિકતા માતા અને પિતા ઉપરથી એના રંગસૂત્રો છે એ જ એની 12 પેઢીની અંદર આવે છે. હવે છે ઉદ વિકાસ. અત્યાર સુધી આપણે આનુવંશિકતા જોયું, હવે એનો ઉદ વિકાસ જોઈએ. આપણે જોયું કે પ્રજનન ક્રિયા દરમિયાન ભિન્નતાની પ્રવૃત્તિ આંતરિક સંરચનાકીય બને છે. એટલે કે પ્રજનન ક્રિયા દરમિયાન કંઈક નવી ભિન્નતા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા. એ ભિન્નતા કોના કારણે આવે છે? તો કે રંગસૂત્રને કારણે. કોના કારણે ઉત્પન્ન થતી હોય છે? રંગસૂત્ર જે ડીએનએ ની પ્રતિકૃતિ છે એની અંદર રહેલા રંગસૂત્રને કારણે ભિન્નતા ઉત્પન્ન થાય છે. જે ડીએનએ ની પ્રતિકૃતિમાં ત્રુટિઓ અને લિંગ પ્રજનન દરમિયાન બંનેમાં ઉદ્ભવે છે. આવો આપણે આ પ્રવૃત્તિના કેટલાક પરિણામોનો અભ્યાસ કરીએ. એક દ્રષ્ટાંત અથવા તો એક ઉદાહરણ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે ભમરાનું. તો આપણે જોઈએ, વિચારો કે 12 લાલ ભમરાઓનો એક સમૂહ છે. કેટલા ભમરાઓનો? 12 લાલ ભમરાઓનો એક સમૂહ આપેલો છે, જે લીલા પર્ણોવાળી ઝાડીઓ એટલે કે પર્ણોની ગીચતા વાળા પ્રદેશમાં રહે છે. જ્યાં એકદમ લીલા પર્ણો હોય એવી ગીચતા વાળા જંગલની અંદર આ લાલ ભમરાઓ રહે છે. તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે. અલિંગી પ્રજનન દ્વારા નહીં. જે ભમરાઓ છે, લાલ રંગના ભમરાઓ, એ ગીચ જંગલ વાળા વિસ્તારમાં રહે છે અને તેની વૃદ્ધિ છે એ લિંગી પ્રજનન ક્રિયા દ્વારા થાય છે, જે જનીનિક વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે. આપણે તેની પણ કલ્પના કરીએ કે કાગડાઓ ભમરાઓને ખાઈ જાય છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે એટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. હવે ત્યાં ગીચ જંગલ વાળા વિસ્તારમાં જેટલા બધા ભમરાઓ છે એ લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ પામે છે, પણ આ ભમરાઓને કાગડા ખાઈ જાય છે એટલે ભમરા ઓછા થઈ ગયા. હવે પ્રજનન ક્રિયામાં ભાગ લેવા વાળા સજીવો છે એની વસ્તી ઓછી થઈ ગઈ. કાગડાઓ ભમરાને ખાઈ જાય છે એટલે પ્રજનન ક્રિયામાં ભાગ લેવા વાળા ભમરાઓની વસ્તી ઓછી થઈ છે. આપણે તેની પણ કલ્પના કરીએ કે કાગડાઓ ભમરાઓને ખાઈ જાય છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. હવે આપણે અન્ય પરિસ્થિતિઓની કલ્પના કરીએ. જે આકૃતિ 9.7 આ ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે છે. એટલે કે જો પેલા લાલ ભમરાઓ હતા, 12 કલરના હતા, એમાં એક લીલો ભમરો છે. હવે શું થયું? તો કે પ્રજનન ક્રિયામાં લાલ ભમરાઓને કાગડો ખાઈ જાય છે, ભમરાઓ ઓછા બન્યા. પ્રજનન ક્રિયા માટે 2 સજીવો હોય તો એક લીલો ભમરો અને લાલ ભમરો બે છે. પ્રજનન ક્રિયા દરમિયાન નવા જે ભમરાઓ ઉત્પન્ન કરે છે એ ભમરાઓ હવે કેવા રંગના બને છે? લીલા રંગના. કેવા રંગના બનતા હોય છે? લીલા રંગના. લાલ રંગના ભમરાઓને તો કાગડો ખાઈ જ જાય છે. જેટલા લાલ રંગના ભમરા હતા એને કાગડો ખાઈ ગયો, પણ એમાં એક લીલા રંગનો ભમરો છે. એ પ્રજનન ક્રિયા દરમિયાન હવે લીલા રંગનો અને લાલ રંગના ભમરાઓ પ્રજનન ક્રિયા દરમિયાન લીલા રંગના કાગડાઓ ભમરાઓ ઉત્પન્ન કરે છે. હવે થોડા ઘણા ભમરા વધ્યા હતા, એને ફરી કાગડો ખાઈ જાય છે. 2 કાગડા ખાઈ ગયા તો હવે કેટલા બીજા વધ્યા? તો કે 2 થી 3 વધે છે. આ 2-3 ને કાગડાઓ ફરીથી લાલ ભમરાને ખાઈ જાય છે. હવે પ્રજનન ક્રિયા માટે કેવા રંગના ભમરા વધે છે? માત્ર લીલા રંગના જ ભમરા વધે છે. હવે લાલ રંગના ભમરાની વસ્તી નાબૂદ થઈ ગઈ. શું કામે? તો કે લીલા રંગના જેટલા ભમરાઓ છે એ પ્રજનન ક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે, એની વૃદ્ધિ થાય છે, પણ લાલ રંગના ભમરાઓને કાગડાઓ ખાઈ જાય છે. એટલે હવે એની વસ્તી છે એ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થયો, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાયો. હવે લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાને આધારે દાખલ કરે છે.
એટલે કે ધીમે 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 કાગડા જે લાલ ભમરાઓ છે લીલા રંગમાં પરિણામે છે, કાગડો ખાઈ જાય છે, એક લીલા રંગના ભમરાનું ઉત્પન્ન થાય છે. આ જે લીલા રંગનો ભમરો છે એ એનો લીલો રંગ છે એ એની બાળ સંતતિને આપે છે. એટલે હવે આમાં ભિન્નતા તમને જોવા મળી ને, લાલ અને લીલા રંગના ભમરાઓમાં તમને શું જોવા મળે? અહીંયા ભિન્નતા. આ ભિન્નતા કેવી રીતે આવે છે? તો કે આનુવંશિક. કેવી રીતે આવતી હોય છે? આનુવંશિક. જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે. કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી. હવે કાગડાઓ છે એ લીલા ભમરાને નથી જોઈ શકતા, કેમ કે લીલા પાંદડાની અંદર ઈ સંતાઈને બેસે તો એને એમ લાગે કે પાંદડું જ છે. પણ લીલા પાંદડાની અંદર લાલ રંગનો ભમરો ઝડપથી દેખાઈ જતો હતો. એટલે કાગડાઓ છે એ લાલ ભમરાને ઝડપથી ખાઈ જતા હતા. એટલે ધીમે 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 એ પ્રજનન ક્રિયા નથી થઈ શકતી અને લીલા ભમરાઓ છે એ પ્રજનન ક્રિયા દરમિયાન વૃદ્ધિ પામે છે અને લાલ ભમરાઓ છે એ ધીમે ધીમે ઓછા થતા જાય છે. કારણ કે લીલા પર્ણો સાથે રહેલા લીલા ભમરા ઓળખી શકાતા નથી. હવે શું થાય છે? તો કે લીલા ભમરાની વૃદ્ધિ થાય છે અને લાલ ભમરાનો નાશ થાય છે. હવે લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે. પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા કેવી થાય છે? વધી જાય છે. કેમ કે જેટલા બધા લાલ ભમરા જન્મે છે એ લાલ ભમરાને કાગડાઓ ખાઈ જાય છે. પણ લીલા ભમરા તો લીલા પર્ણની અંદર દેખાતા જ નથી, એને નથી ખબર કે આ લીલો પર્ણ છે કે ભમરો છે. એટલે લીલા જે ભમરાઓની વસ્તીમાં વધારો થાય છે અને લાલ ભમરાઓની વસ્તી છે એ ધીમે ધીમે ઘટતી જાય છે. બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે, પરંતુ આ સમયે ભમરાનો રંગ લાલ થવાની જગ્યાએ વાદળી બને છે. હવે નીચે બીજી આકૃતિ આપેલી છે, જો એમાં તમારી ચોપડીમાં નીચે છે એ લાલની જગ્યાએ કેવા રંગનો બને છે? તો કે વાદળી રંગનો ભમરો. બીજી પ્રજનન ક્રિયા દરમિયાન જે ભમરો છે એ લાલની જગ્યાએ વાદળી રંગનો બને છે. આ ભમરો પણ પોતાના રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવે છે. હવે એ પણ એની પેઢીમાં અલગતા. હવે બધા જેટલા ભમરાઓ ઉત્પન્ન થશે એ વાદળી રંગના બનશે. જેમ લાલ રંગમાં એક લીલા રંગનો ભમરો હતો અને પછી પ્રજનન ક્રિયા દરમિયાન લીલા રંગના ભમરાઓની વૃદ્ધિ થઈ, એવી જ રીતે હવે લાલ રંગની અંદર એક વાદળી રંગનો ભમરો હોય છે. જે વાદળી રંગનો ભમરો છે એ ભિન્નતા દર્શાવે છે અને આ ભિન્નતા આનુવંશિક હોય છે. એટલે કે હવે ભમરા છે એ વાદળી રંગના બની જશે. પરિણામ સ્વરૂપે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની હોય છે. કાગડા વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી શકે છે. એટલે કે હવે જે વાદળી રંગના ભમરાઓ છે એને પણ કાગડો ઓળખી જાય છે. લાલ અને વાદળીને ઓળખી શકે છે, પણ લીલા કલરની અંદર લીલા ભમરાઓને ઓળખી શકતો નથી અને તેઓનો શિકાર કરે છે. શરૂઆતમાં શું થાય છે? તો કે વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય છે તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટા ભાગના લાલ રંગના ભમરા હોય છે. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને તે જાડીઓને વેરવિખેર કરી નાખે છે. તેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા બધા ભમરા મરી જાય છે. એટલે હવે કેવું બને છે કે અમુકને તો કાગડાઓ ખાઈ જતો હતો, પણ હવે ત્યાં હાથી આવે છે. એક મોટો હાથી આવે એટલે એ જે ઘટાદાર ઝાડવું છે એની ડાળીઓને પાંદડાઓને ખાય છે. હવે એ પાંદડાઓ ખાય એટલે ઝાડવું હલે. ઝાડવું હલે એટલે કેટલા ભમરાઓ નીચે પડે છે અને કેટલાક ભમરાઓ ઝાડવું વેરવિખેર થઈ જાય છે. ભમરાઓ જેટલા નીચે પડે એની ઉપર હાથીનો પગ આવે છે. પગ આવે એટલે એ ભમરાઓ મૃત્યુ પામે છે અને બીજા ભમરાઓને જે હોય એને કાગડો ખાઈ જાય છે. એટલે આમ જે ભમરાઓની જાતિ છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. સંજોગાવશત કેટલાક વાદળી ભમરા બચી જાય છે, તેથી તેમની વસ્તી ધીમે ધીમે વધતી જાય. સંજોગ એવા બને છે કે લાલ ભમરા નાબૂદ થઈ જાય છે અને વાદળી ભમરાઓ છે એ થોડાક બચી જાય છે. જેટલા બચેલા ભમરાઓ છે એ પ્રજનન ક્રિયા દરમિયાન નવા ભમરાઓને શું કરે છે? ઉત્પન્ન કરે છે.
જેથી તેમની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે, જેથી આમ વસ્તીમાં મોટા ભાગના ભમરા આવે કેવા રંગના હોય છે? વાદળી રંગના હોય છે. તે સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિઓમાં દુર્લભ ભિન્નતા હતી. સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું, એટલે કે ધીમે ધીમે આ ભિન્નતા જોવા મળે. જો પેલા લાલ રંગના ભમરા હતા, એમાંથી એક લીલા રંગનો આવ્યો હતો. લાલ રંગને કાગડાઓ ખાઈ જતા હતા, પણ લીલા રંગના ભમરાઓને કાગડાઓ ખાઈ શકતા નહોતા. શું કામે? તો કે એ એની વસ્તીની અંદર સમાઈ જતા હતા, લીલા પાંદડાની અંદર એ દેખાતા નહોતા. હવે એક સમય એવો આવ્યો કે લાલ રંગની અંદર વાદળી રંગના ભમરાઓ આવ્યા. તો વાદળી રંગના ભમરાઓ છે એને પણ કાગડાઓ લાલ અને વાદળી રંગના ભમરાઓ દેખાઈ જતા હતા, તો ખાઈ જતા હતા. થોડાક સમય પછી એક હાથી આવે છે. હાથી શું કરે છે? તો કે ઝાડ પાંદડાઓ ખાય છે એટલે આખું ઝાડવું હલે છે. ઝાડવું હલે એટલે કેટલાય ભમરાઓ ઉડી જાય છે, તો કેટલાય ભમરાઓ નીચે પડે છે અને હાથીના પગ નીચે કચડાઈને મરી જાય છે. હવે લાલ રંગના ભમરાઓની જાતિ નાબૂદ થઈ ગઈ, માત્ર વાદળી જ રંગના ભમરા થોડાક બચી જાય છે. જે બચેલા ભમરાઓ છે એ પ્રજનન ક્રિયા દરમિયાન નવા સજીવોને ઉત્પન્ન કરે છે અને વાદળી રંગના ભમરાઓની ધીમે 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 જાતિ છે એ વધતી જાય છે, વસ્તી છે એ વધતી જાય છે. સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું. બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આવે છે. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, હવે તમે જે પ્રદેશમાં જાઓ ને, માણસો છે એ ઠંડામાંથી ગરમ પ્રદેશમાં જાય, ગરમમાંથી ઠંડા પ્રદેશમાં આવે, પછી બીજા વાતાવરણની અંદર અમુક એવા વાતાવરણની અંદર એવા માણસોમાં જ્યારે પ્રજનન ક્રિયા થાય છે ત્યારે નવી સંતતિ જ ઉત્પન્ન થાય, એની અંદર તમને થોડી ભિન્નતા જોવા મળતી હોય છે. કારણ કે જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરે છે. જનીનો જ, જે તમારા લક્ષણો બધાય છે એ જનીનો એટલે આ રંગસૂત્રો આપણે જોયા હતા, એ રંગસૂત્રો જ છે એ તમારી આનુવંશિક બને છે અને આ આનુવંશિક રંગસૂત્રો તમારી અંદર ભિન્નતા ઉત્પન્ન કરે છે. આમ આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિ અમુક પેઢીઓમાં બદલાઈ જાય છે. એટલે આના ઉપર આપણે કહી શકીએ કે પેઢી દર પેઢી કંઈક તમારામાં આનુવંશિકતામાં ભિન્નતા જોવા મળે છે. આ ભિન્નતા છે એ 10 પેઢીએ તમને સાવ અલગ જ જોવા મળે. 10 પેઢી થાય ત્યારે તમારી આખી સ્વરૂપ છે આખું એ કેવું થાય છે? બદલાઈ જતું હોય છે. એટલે કે તેમાં પરિવર્તન આવે છે. આ જ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. જે પરિકલ્પના એટલે કે ઉદ્વિકાસ, જે તમારામાં ભિન્નતા, અલગ એક ભિન્નતા જોવા મળે અમુક સમય પછી, અમુક પેઢી પછી જે ભિન્નતા જોવા મળે એને ઉદ્વિકાસ કહેવાય. પરંતુ બંને પરિસ્થિતિઓમાં કેટલીક રસપ્રદ ભિન્નતા કે ભેદ પણ છે. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા બની ગઈ. હવે આપણે ભમરાની જે વાત છે, તો ભમરાની પહેલી પરિસ્થિતિ હતી એ સામાન્ય, કેમ કે લાલ રંગનો હતો એટલે કાગડા ખાઈ જતા હતા, એટલે લીલા રંગના ભમરાઓ વધી ગયા, પણ લાલ રંગના ભમરાઓની વસ્તી છે એ ઘટી ગઈ. બીજી પરિસ્થિતિમાં હાથી આવ્યો, તો પણ હાથીને કારણે અમુક ભમરાઓ મૃત્યુ પામે છે. મૃત્યુ પામેલ ભમરાઓની જાતિ છે એ નષ્ટ થઈ જાય છે, કારણ કે તેમાં ઉત્તર જીવિતતાના લાભની સ્થિતિ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાકૃતિક પસંદગી હતી. આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. જેટલા વધારે કાગડા હશે એટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે. આ કોના દ્વારા? તો કે કાગડાઓની સંખ્યા વધે ને, જેમ જેમ ભમરાઓની સંખ્યા વધે તો કાગડાઓની પ્રજનન ક્રિયા દ્વારા એની સંખ્યા વધે. હવે કાગડાઓની સંખ્યા વધે એટલે એને ખાવાનું વધારે જોઈએ, એટલે વધારે ભમરાઓને ખાય, એટલે ધીમે ધીમે ભમરાઓનો નાશ થતો જાય અને કાગડાઓનો વિકાસ થતો જાય અને કાગડાઓની વસ્તી વધતી જાય છે. કાગડાઓ દ્વારા થઈ હતી. જેટલા વધારે કાગડા હશે તેટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે અને વસ્તીમાં લીલા ભમરાઓનો ગુણોત્તર કે સંખ્યા વધતી જશે. આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ જઈ રહી
છે. આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે છે. આના ઉપર જ આધાર રાખે. શિકારી પક્ષીઓ કે શિકારી પ્રાણીઓ હોય એ એનાથી નાના પ્રાણીઓને ખાઈ જતા હોય છે, અને જે ઝાડવાની અંદર ન દેખાતા કે ન નજરમાં આવતા પ્રાણીઓ કે સૂક્ષ્મ જીવો છે એનો વિકાસ એટલે કે એની વસ્તીમાં વધારો થતો જાય છે, અને જે દેખાઈ આવતા પ્રાણીઓ કે સજીવો છે એ મૃત્યુ પામતા હોય છે. એને બીજા શિકારી પક્ષીઓ કે પ્રાણીઓ ખાઈ જતા હોય છે. બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તનથી અસ્તિત્વ માટે કોઈ લાભ મળ્યો નહીં. બીજી પરિસ્થિતિ એવી હતી કે હાથી આવ્યો એટલે રંગ પરિવર્તન થયું, લાલમાંથી વાદળી રંગનો ભમરો બન્યો, પણ આ પરિવર્તનની કોઈ અસર ન થઈ. શું કામ ન થઈ? કેમ કે વાદળી અને લાલ બે રંગના ભમરાઓને કાગડો ખાઈ જતો હતો. લાલ રંગના ભમરાને કાગડો ખાઈ જતો હતો અને વાદળી રંગના ભમરાને પણ કાગડો ખાઈ જતો હતો. એ થયું. અને હાથી, ત્રીજી પરિસ્થિતિ એવી આવી કે હાથી આવ્યો એટલે અમુક ભમરાઓ મૃત્યુ પામ્યા, જેને કારણે પણ જે વસ્તી છે એમાં વધારો થઈ શક્યો નહીં. આ એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી. જો આ થોડાક જ ભમરા હતા એટલે હાથીના પગનો પ્રભાવ પડ્યો, પણ જો ભમરાની વસ્તી વધારે હોત, બહુ મોટી વસ્તી હોત ભમરાની, તો એનો કોઈ પ્રભાવ પડત નહીં. નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈ પણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે છે, જ્યારે તેમની ઉત્તરજીવિતતા માટે કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે જે કોઈ પણ અનુકૂલન વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે. એટલે કે આ એક જીવવા માટેનો, કેમ કે જીવવા માટે માણસને સુરક્ષા જોઈએ. હવે લાલ રંગના ભમરાઓને ની વસ્તીને બીક હતી. શું? તો કે એને શિકારી પ્રાણીઓ કે પક્ષીઓ ખાઈ જાય. જ્યારે લીલા રંગના ભમરાઓને કોઈ બીક નહોતી, કેમ કે એને લીલા રંગના પાંદડાઓની અંદર સંતાઈ જાય તો એને કોઈ ખબર જ ન પડે. પણ વાદળી રંગના અને લાલ રંગના ભમરાઓને પોતાની જાતિની જે ઓલું હતું એની એને બીક હતી કે અમુક સમયે અમને ખાઈ જશે, તો અમુક સમયે અમે રહી શકશું નહીં. ચાલો અહીંયા સુધી રાખીએ આજે આપણે.